તમામ મિત્રોને નમસ્કાર. તમારા બધાનું ભાવભીનું સ્વાગત. મિત્રો, આપણા મહેમાન શ્રેણીમાં તમારા બધાનું અભિવાદન. અને આ શ્રેણીમાં આજે આપણે એવા સર્જક મિત્રને મળવાનું છે કે જેઓ રસપ્રદ પ્રવૃત્તિ વર્ષો થયા સાહિત્ય ક્ષેત્ર કરી રહ્યા છે. તેઓ છે શ્રી ભગવાન થાવરાણી સર. સૌપ્રથમ દૂરદર્શન વતી તમામ દર્શક મિત્રો વતી તેઓ શ્રીનું આપણે સ્વાગત કરીએ. સર નમસ્કાર, તમારું સ્વાગત. નમસ્કાર સર, સૌપ્રથમ મિત્રોને પ્રાથમિક પરિચય આપવાનો હોય તો એ રસમ તમે જ પૂરી કરો. તમે સંક્ષિપ્તમાં તમારો પરિચય આપો સર. સલીમભાઈ, મારો જન્મ જૂનાગઢની બાજુના કેશોદ ગામમાં 1952માં થયો અને જીવનના શરૂઆતના 14 વર્ષો એટલે કે 52થી 66 સુધીનો સમય મેં કેશોદમાં ગાળ્યો. મારું કુટુંબ જે છે એ સિંધથી હિજરત કરી અને કેશોદ સ્થાયી થયું હતું. અને કેશોદ સ્થાયી થતાં પહેલાં અલગ અલગ શહેરોની નિરાશ્રિત છાવણીઓમાં વસવાટ કર્યા પછી એક પરમેનન્ટ મુકામ તરીકે અમે લોકોએ કેશોદ પસંદ કર્યું. અને કેશોદ પસંદ કરવાનું કારણ એ કે અમારા ઘણા બધા સગાવાલાઓ અમારા પહેલાં કેશોદ આવી ચૂકેલા. મારું પ્રાથમિક શિક્ષણ શરૂઆતના 4 ધોરણ એ મેં સિંધી માધ્યમમાં કેશોદની સિંધી સ્કૂલમાં પૂરું કર્યું. ને એ પછીના 4 વર્ષ જે છે ગુજરાતી માધ્યમમાં કેશોદની 2 સ્કૂલોમાં અભ્યાસ કર્યો. અને 1966 પછી અમે લોકો મારા શિક્ષણ અને ધંધાના કારણોસર કેશોદથી ખસેડાઈને જૂનાગઢ સ્થાયી થયા. અને જૂનાગઢમાં મેં માધ્યમિક શિક્ષણ ત્યાંની નરસિંહ વિદ્યા મંદિર નામની શાળામાં અને ગ્રેજ્યુએશન જે છે એ બહાઉદ્દીન કોલેજમાં સાયન્સ ગ્રેજ્યુએટ તરીકે પૂરું કર્યું. બસ આટલો પરિચય મને લાગે છે પર્યાપ્ત છે. સર, ખૂબ રસપ્રદ વાત કરી. એટલે શરૂઆતનો તબક્કો તમે સિંધી ભાષામાં એ માધ્યમની શાળામાં ભણ્યા અને પછી આગળ સુધી તમે BSc સુધી તમે અભ્યાસ કર્યો. તો થોડી વાત એ પણ મિત્રોને કરીએ કે વિજ્ઞાન પ્રવાહ પસંદ કરવાનું જે પ્રયોજન અથવા જે કારણ હોય એ શું હોઈ શકે, એ પણ દર્શક મિત્રોને જાણવું સમજવું ગમશે. તો થોડી વાત આપ એ વિશે પણ કરો. ખરેખર મારી પ્રકૃતિ પ્રમાણે હું વિજ્ઞાનનો વિદ્યાર્થી હતો જ નહીં. વિનયનનો, આર્ટ્સનો વિદ્યાર્થી હતો. કારણ કે મારા બચપણના શોખ અને બચપણમાં જે મને વાતાવરણ મળેલું એ સાહિત્ય, સંગીત અને કલાનું વાતાવરણ મારા ઘરમાં હતું. ઘરમાં મારા મોટા ભાઈ જે છે સતત પુસ્તકો વાંચતા રહેતા. અલગ અલગ પ્રકારના મેગેઝિનો જે છે એ અમારા ઘરમાં સતત આવતા જતા રહેતા. પણ એ જમાનામાં ઘરના જે ચિરાગ હોય, ઘરનો જે મુખ્ય છોકરો હોય એને ડૉક્ટર અથવા એન્જિનિયર થવાની જે કુટુંબીઓને તીવ્ર ઈચ્છા હોય એટલે એમણે જ કહ્યું કે ના, આપણા ઘરમાં કોઈ ડૉક્ટર જોઈએ. અને એ માટે થઈને એમની ઈચ્છાને માન આપી અને પ્રકૃતિ આર્ટ્સનો વિદ્યાર્થી હોવા છતાં મેં સાયન્સ પસંદ કર્યું. અલબત્ત કમનસીબે અથવા સદનસીબે પણ હું કહી શકું, હું ડૉક્ટર થઈ શક્યો નહીં. કારણ કે ડૉક્ટર બનવા માટે જે માર્ક્સ જોઈએ એમાં માત્ર 2 માર્ક્સથી હું પાછળ પડી ગયો. મારાથી 2 માર્ક જે આગળ હતા એ બધા ડૉક્ટર મેડિકલ કોલેજમાં જતા રહ્યા. અને મેં પછી BSc વિથ કેમિસ્ટ્રી બહાઉદ્દીનમાં 1973માં પૂરું કર્યું. એ જે 2 માર્ક્સનો જે ફરક છે એ તમને એ પ્રોફેશન તરફ ન લઈ ગયો અને તમે અન્ય પ્રોફેશન તરફ ગયા. તો થોડી વાત આપણે એ કરીએ પૂર્વે કે તમને પોતાને કદાચ આગળના તબક્કે અથવા એ વખતે એવું મહેસૂસ થયું હતું કે કાશ એ જે 2 માર્ક્સ વધારે આવ્યા હોત અને ડૉક્ટર થયા હોત તો આ પ્રકારની સ્થિતિ હોતે, અથવા તો ન થવાયું એને કારણે પછી જે ખેડાણ થઈ શક્યું એ વધારે ઉત્તમ થયું. તો થોડી વાત આપણે પહેલાં એ કરીએ. દરઅસલ એ વખતે એ 2 માર્કના કારણે હું બસ ચૂકી ગયો એનો અફસોસ હતો ખરો, પણ એ અફસોસ જે છે એ કામચલાઉ હતો. કારણ કે મારું સામાન્ય જ્ઞાન અને અલગ અલગ વિષયોમાં દિલચસ્પી એટલી સરસ હતી કે કોઈ પણ લેખિત પરીક્ષા કે ઇન્ટરવ્યૂમાં મને કોઈ અડચણ ક્યારેય આવી નહીં. અને માટે એ ગ્રેજ્યુએશન કર્યા પછી માત્ર 6 મહિનામાં જ મને AG ઓફિસમાં ઓડિટર તરીકે નોકરીની ઓફર થઈ, જે મેં સ્વીકારી લીધી. અને એ પછીની મારી સમગ્ર કારકિર્દી જે છે LICની એ એટલી બધી સંતોષકારક હતી કે મને ક્યારેય પેલો ડૉક્ટર ન થઈ શક્યો અથવા મેડિકલમાં ન જઈ શક્યાનો રંજ મને ક્યારેય નડ્યો નહીં. મને એમ થયું કે જે થાય છે
એ સારા માટે જ થાય છે. એટલે ખૂબ રસપ્રદ વાત કરી કે સંતુષ્ટિનો જે અનુભવ છે એ આગળ જતાં પણ થવાનો જ હતો. અને આપણે વાત કરીએ પ્રમાણે જે રસ રુચિના જે વિષયો છે એનું જે વૈવિધ્ય હતું એનો ફાયદો મળ્યો. અને ઓડિટર તરીકે સર તમે જે કરિયરની શરૂઆત કરી તો ત્યાંથી શરૂ કરી અને દીર્ઘકાલીન તમારી સેવાઓ રહી છે. તમે ઘણી બધી પોસ્ટ પર કામ કર્યું અને ઘણા બધા સ્થળ પર પણ કામ કર્યું છે. તો થોડી વાત આપણે દર્શક મિત્રોને એ પણ કરીએ. સાહિત્યનો પ્રવેશ તો એ પૂર્વે થઈ ગયો છે, એના પર આપણે પછી આવીશું. પણ પહેલાં આપણે આ વાત કરી લઈએ કે તમે કરિયરની શરૂઆત એજી ઓફિસમાં ઓડિટર તરીકે કરી અને ત્યાર પછી જે બધા જુદા જુદા મુકામો પર તમે પહોંચ્યા તો એના સમગ્રતાથી જે અનુભવો છે અને એમાં કઈ રીતે ક્યાં કાર્ય કર્યું તો એનાથી મિત્રોને થોડી આપણે અવગત કરાવી અને એ માહિતી આપીએ. તો થોડી વાત આપ એ કરો. એજી ઓફિસમાં મારો ટેન્યોર જે છે એ બહુ અલ્પકાલિક રહ્યો. અલ્પકાલિક એટલે માત્ર 10 જ મહિના રહ્યો. અને 10 જ મહિના એટલા માટે રહ્યો કે એ વખતે એ જમાનામાં બેંકની નોકરી અને LICની નોકરી જે છે એની બોલવાલા હતી. એ માટે લોકો ઝંખતા રહેતા કે આ બંને સંસ્થાઓમાં નોકરી મળે. અને એજી ઓફિસમાં 8 મહિના નોકરી કર્યા પછી જ મને LICની લેખિત પરીક્ષા પાસ કર્યા પછી ઇન્ટરવ્યૂ આવ્યો ને એમાં હું સિલેક્ટ થઈ ગયો. એટલે અને એ વખતે તમે જાણો છો પગારો કેટલા બધા ઓછા હતા. એટલે એજી ઓફિસમાં ઓડિટર તરીકે જે મને પગાર મળતો એના કરતાં LIC નોકરીમાં માસિક 75 રૂપિયા વધારે મળે એમ હતા. ઓકે. જે એ જમાનામાં બહુ મોટી રકમ હતી. રાઈટ. 75 રૂપિયા તો હું મારા આખા મકાનનું ભાડું ચૂકવતો. તો એ લાલચથી પ્રેરાઈને પછી એજી ઓફિસમાંથી રાજીનામું આપીને હું LICમાં ગયો. અને LICમાં ગયા પછી પણ મને 2 કે 3 બેંકોની જોબની ઓફર આવી. પણ મને એમ લાગ્યું કે ના, હવે LICમાં ટકી રહેવું એ મારા માટે શ્રેષ્ઠ છે. અને LICની મારી કુલ 37 વર્ષની દીર્ઘ કારકિર્દી રહી. એમાં મને એક પછી એક સમયાંતરે પ્રમોશનો મળતા ગયા. અને પ્રમોશનો મળતા ગયા એ કરતાં મારા માટે વિશેષ સંતોષની વાત એ હતી કે પ્રમોશનો સાથે મારે સ્ટેશન બદલવાનું થતું. રાઈટ. અને ભ્રમણ જે છે એ મારો પસંદીદા શોખ હતો. કે નોકરીના કારણે જો અલગ અલગ શહેરો અને અલગ અલગ લોકોને મળવાનું થતું હોય તો એથી રૂડું બીજું કંઈ જ નહીં. અને માટે એ પ્રમોશન, દરેક પ્રમોશન આવે એટલે સ્ટેશન બદલાય અને અલગ અલગ શહેરોની મુલાકાતો લઈ અને ત્યાંના કલ્ચર, ત્યાંની સંસ્કૃતિ, ત્યાંના માણસો અને ત્યાંનું વાતાવરણ જે છે એ માણવાનો જે મને લાહવો મળ્યો એ મારા માટે એ નોકરીના મુખ્ય અનુભવ તરીકે હું લેખીશ. અને LICની નોકરી દરમિયાન મારી કારકિર્દી એક ક્લેરિકલ આસિસ્ટન્ટ તરીકેની હતી. અને હું નિવૃત્ત થયો 2012માં સિનિયર ડિવિઝનલ મેનેજર તરીકે. જે કારકિર્દીના જે બધા નકશે કદમ જોઈએ તો એક રીતે ઘણું સંતોષકારક એ પ્રગતિ કહેવાય. પણ એ નોકરી દરમિયાન જે અનુભવો મળ્યા અલગ અલગ જગ્યાઓના, અલગ અલગ લોકોના, એ આજની તારીખે પણ મારી મૂડી છે એમ હું માનું છું. ખૂબ રસપ્રદ અને એકદમ મસ્ત મજાની વાત સર આપે કરી. કારણ કે જ્યારે તમે જુદી જગ્યા પર કાર્ય કરવા જાઓ છો તો તમારી પાસે કાર્યનો અનુભવ તો હોય જ છે અને એમાં કાર્ય કરવામાં તો તમને મજા જ આવે. પણ જે વિવિધતા એમાં જે આવે છે, જે લોકોને મળવાનું મળે છે, ઉપરાંત ત્યાંનું કલ્ચર, ત્યાંના કસ્ટમ્સ આ બધું બદલાતું હોય અને નવા લોકોના સંપર્કમાં આવવાનું થાય, ત્યાંથી શીખવાનું મળે. ઉપરાંત જુદી જુદી ભાષા બોલતા લોકોને પણ મળવાનું આને કારણે કદાચ શક્ય બન્યું છે. તો થોડી વાત આપણે કદાચ એ કરી એ ઇંગિત કરે છે કે તમારી પાસે જે ભાષાની જે પ્રભુત્વ, ભાષા પરનું પ્રભુત્વ માતૃભાષામાં તો હોય જ, પણ સાથે સાથે અન્ય ભાષા પર પણ પ્રભુત્વ, અને પછી એ તમને અનુવાદમાં ખૂબ જ ઉપયોગી સાબિત થયું છે અને અનુવાદે પણ તમને ઘડ્યા છે. તો થોડી વાત આપણે એ પણ કરીએ કે તમને આ જુદા જુદા સ્ટેશન્સ પર કાર્ય કરવાના અવસર મળ્યા એને કારણે જે ભાષા કૌશલ્ય છે એ વિકસાવવામાં તમને ડિરેક્ટલી કે ઇનડિરેક્ટલી જે મદદ મળી હોય તો થોડી વાત આપ એ પણ મિત્રો સમક્ષ મૂકો. અલગ અલગ સ્થળો અને લોકો વચ્ચે વર્ષો સુધી રહેવામાંથી જે લાભ મળે એ તો મને મળ્યા જ. પણ મારી ભાષા ઉપરનું પ્રભુત્વ, મારી માતૃભાષા મેં અગાઉ કહ્યું એમ સિંધી છે. પણ સિંધી જે છે એ માત્ર નામ પૂરતી મારી માતૃભાષા છે. હળવા ટોનમાં કહું તો મને સપના ગુજરાતી ભાષામાં આવે છે. કારણ કે વર્ષો સુધી ગુજરાતમાં રહ્યો છું, ગુજરાતીઓ વચ્ચે ઉછર્યો છું, ગુજરાતીમાં વાતો કરી છે. એટલે એ ગુજરાતી જે છે એ મારી વર્ચ્યુઅલ માતૃભાષા છે. ઘણા સિંધી મિત્રો મને ટોકતા હોય કે તમે ગુજરાતીમાં અને હિન્દીમાં લખો છો તો સિંધીમાં કેમ નહીં? પણ અભિવ્યક્તિના એક માધ્યમ તરીકે મને લાગે છે કે કોઈ ભાષામાં તમે ત્યારે જ લખી શકો અથવા લખવાનું સાહસ કરી શકો
જ્યારે એ ભાષા ઉપર તમારી પ્રભુત્વ પકડ હોય તો જ લખી શકો. અને મારે જણાવવું પડે છે કે સિંધી ઉપર એવી મારી કોઈ પકડ છે નહીં, પણ ગુજરાતીમાં અને હિન્દીમાં અંગ્રેજીમાં છે. અને એ એટલા માટે છે કે આ નોકરી દરમિયાન જે અલગ અલગ સ્થળોએ ફરવાનું થયું એ દરમિયાન જે લોકો સાથે મળવાનું થયું એને કારણે તો ખરું, પણ મારું વાંચન જે છે, મેં આપને શરૂઆતમાં કહ્યું કે મારે વાતાવરણ જ ઘરમાં જે છે એ વાંચન લેખનનું મળ્યું હતું. એટલે નિરંતર જે છે મારું વાંચન જે છે એ બચપણમાં 10-12 વર્ષથી શરૂ કર્યું પુસ્તકોનું વાંચન, એ આજની તારીખે પણ બહુ મબલક પ્રમાણમાં હું વાંચું છું. અને એ વાંચને જે છે એ મારી ભાષાને સુપેરે મઠારવામાં, ભાષાને ચકચકિત કરવામાં ઘણો ફાળો આપ્યો છે એવું માનું છું. ખૂબ રસપ્રદ વાત કરી સર, કારણ કે જે વાંચન છે એ આપણને જુદી જ દુનિયામાં લઈ જાય છે અને એનાથી જે ઘડતર થાય છે, જે વિચારની વિવિધતા આવે છે અને જે શીખવા સમજવા સમજવા મળે છે એ અનન્ય હોય છે. તો કવિતા તમારા જીવનમાં પ્રવેશ કરે છે, તમે કવિતા પણ ખૂબ વાંચી અને પછી કવિતા લેખન તરફ પણ તમે વળ્યા. એ વિશે એક વાત કરીએ એ પૂર્વે કદાચ દર્શક મિત્રોને સૌથી પહેલાં તમારા મુખેથી જ કવિતા, તમારી જ કવિતા સાંભળવી ગમશે. તો શરૂઆત આપણે એ રીતે કરીએ હવે પછીની વાતચીતની કે એમાં તમે રસપ્રદ કોઈ તમારી પોતાની લખેલી કવિતા છે એ મિત્રોને સંભળાવો સર. એકચ્યુઅલી મારા બચપણનો એક અનુભવ જે છે, હું અત્યારે જે કવિતા વાંચવા જઈ રહ્યો છું એની સાથે સંકળાયેલો છે. કેશોદના મારા વસવાટ દરમિયાન સિંધીઓને અપભ્રંશ ભાષામાં નિરાશી કહેવામાં આવતા. ઓકે. જે આપણે સૌ જાણીએ છીએ રીતે નિરાશ્રિતનું અપભ્રંશ. નિરાશ્રિત. હા. પણ હું નાનો હતો અને કોઈ મને પૂછતું કે તમે કેવા એ સૌરાષ્ટ્રનો એક શિરસ્તો છે, મુલાકાત થાય એટલે પહેલો પ્રશ્ન આ પૂછવામાં આવે, એટલે તમે કેવા કોઈ પૂછતું એટલે હું ગૌરવથી વટથી કહેતો અમે નિરાશી. અને અમે નિરાશી કહેતી વખતે મારા મનમાં એ સેજે ખ્યાલ નહોતો કે નિરાશીનો અર્થ અને એની પશ્ચાત ભૂમિકા શું છે, એ મને ખ્યાલ જ નહોતો કે નિરાશીનો ખરેખર અમે નિરાશી આટલા માટે કહેવાય. પણ હું વટથી કહી દેતો કે અમે નિરાશી. વર્ષો પછી મને ખબર પડી કે આ નિરાશ્રિતનું અપભ્રંશ નિરાશી છે અને અમે અમારા બાપ દાદા સિંધથી માઇગ્રેટ થઈને આવ્યા છે માટે આ અમને નિરાશી કહેવામાં આવે છે. તો મારી એક કવિતા છે, એનું શીર્ષક જ છે નિરાશી. એ નિરાશી કવિતા જો આપની અનુમતિ હોય તો હું વાંચી શકું. બિલકુલ બિલકુલ, દર્શકોને સાંભળ્યું ગમશે ચોક્કસ. કવિતા છે નિરાશી. નાનો હતો અને કોઈ પૂછે તમે કેવા, ત્યારે ગૌરવપૂર્વક જવાબ વાળતો અમે નિરાશી. ખાસા વર્ષો લગી એ ભાન નહોતું કે નિરાશી એ મારી જાત નથી પરંતુ નિરાશ્રિતનો અપભ્રંશ છે. મોટો થયો ત્યારે એ હકીકત અને અમે શા કારણે નિરાશી કહેવાયા એની પશ્ચાત ભૂમિકા સમજાય. જોકે નિરાશીપણાનો ભાવ ગામ છોડીને શહેરમાં આવી વસ્યો ત્યારનો સ્થિર રહી ગયો છે મારી પ્રકૃતિમાં. આ કવિતા નિરાશી. ખૂબ સરસ. એટલે બાળપણના જે સ્મરણ છે અને એ વખતે જે મનોસ્થિતિ હતી અને જે તમે એકદમ રસપૂર્વક અને એકદમ વટથી જવાબ આપી દેતા કે અમે આ રીતે નિરાશી છીએ અને એ સરસ અભિવ્યક્તિ આવી એટલે આપણને એ પ્રદેશમાં આપણને એ સૃષ્ટિમાં લઈ જાય. એ કોઈ બી વ્યક્તિ વાંચે તો એને પણ એ ખબર પડે કે આ વખતની એ વાત છે. હવે સર એ પણ વાત કરીએ કે તમે જે અભ્યાસ કર્યો અને તમે કોલેજ કાળમાં BSc કર્યું અને તમે વાંચન લેખનનો તમારો શોખ, તમારા પરિવારમાં પણ આ બધું સાતત્યપૂર્ણતાથી ચાલતું, તો પછી લખવાની શરૂઆત આમ તો એ બહુ સહજતાથી થઈ ગઈ હોય, બધું કદાચ યાદ પણ ન હોય, પણ જે લેખન છે એ કરવાની શરૂઆત થઈ હોય, તમે લખવાનું કંઈક શરૂ કર્યું અને ખાસ તો કવિતા લખવાની શરૂઆત કરી અને પછી એનું વિસ્તરણ પણ થવાનું છે, એમાં હથોટી પણ આવતી જશે અને એ સરસ રીતે સુઆયોજિતપણે પણ લખાતી જશે. પણ એ શરૂઆતનો જે તબક્કો છે એટલે જે પેલી ક્રિએટિવ પ્રોસેસ, આપણો જે હેતુ, ઓબ્જેક્ટિવ એ છે કે એ જે આખી રસપ્રદ સર્જન પ્રક્રિયા છે એ હજુ પણ ચાલે છે અને ખૂબ સરસ રીતે ચાલે છે. તો એ કેવી રીતે શરૂ થઈ એની વાત દર્શક મિત્રોને જાણવી ગમશે, તો આપ થોડી વાત એ કરો. મને યાદ છે પહેલી કવિતા જે મેં લખી એ ફૂલછાપ સમાચાર પત્રની રવિવારની પૂર્તિમાં છપાઈ હતી અને આ વાત છે 1980 આસપાસની. ઓકે. મને આખી કવિતા તો યાદ નથી
પણ એનો જે મતલો છે એ યાદ છે. એ ગઝલ હતી. એનો મતલો એમ હતો કે લોહીમાં તરવરે એ યાદની વાતો કરીએ, આવ અંતરતણા અવસાદની વાતો કરીએ. વાહ. આ કવિતા જે છે એ ફૂલછાપમાં છપાઈ હતી પૂર્તિમાં. અને એ પછી મારું લેખન, કવિતાનું લેખન, કારણ કે કવિતા વાંચન હતું એટલે સ્વાભાવિક છે એ લખવાની ઈચ્છા થાય. એટલે કવિતાનું લેખન નિરંતર જે છે થોડા થોડા દિવસે શબ્દો રૂપે અવતરતું. પણ મારો પહેલો સંગ્રહ જે ગુજરાતી કવિતા સંગ્રહ હતો જેનું નામ હતું તને તો ખબર છે. વાહ. એ તને તો ખબર છે સંગ્રહ જે છે એ છેક 2004 કે 5માં છપાયો અમદાવાદના નવભારત પબ્લિકેશન દ્વારા. ઓકે. અને એ પછી પણ ઘણી બધી કવિતાઓ લખાઈ છે ગુજરાતીમાં જેને ગ્રંથસ્થ કરવાની હજુ બાકી છે. એ દરમિયાન 2013માં મારો હિન્દી ઉર્દુ કવિતા સંગ્રહ નામે આખિરકાર 2013માં છપાયો. અને એ પછી હમણાં 2 વર્ષ પહેલાં 2023માં અછાંદસ હિન્દી કવિતાઓનો સંગ્રહ નામે ગુહાર એ છપાયો હતો. અત્યાર સુધી આ 3 સંગ્રહો છપાઈ ચૂક્યા છે. પણ ન છપાયું હોય અને મટીરિયલ તૈયાર હોય એવા 10 પુસ્તકો થઈ શકે એવું મારું લેખન જે છે એ મારી પાસે સચવાયેલું પડ્યું છે. ક્યારેક ઇન્શાઅલ્લાહ એ પબ્લિશ પણ થશે. વાહ. એટલે સર આ જે ગઝલ સંગ્રહ તમારો આવ્યો એ ખૂબ અંતરાલ પછી, લાંબા અંતરાલ પછી આવ્યો, અને એ પૂર્વે પણ ઘણું બધું લખાયું હતું અને પછી પણ લખાય છે. એટલે જે પ્રકાશિત કરવું છે એ ઉચ્ચ કોટીનું હોય, અથવા તો આપણે એમ થાય કે ના ખૂબ સરસ લખાયું છે એ જ આપણે એમાંથી આપણે પસંદગી કરીએ, આપણે એ જુદું તારવીએ અને પછી પ્રકાશિત કરીએ તો એ વધારે લોકભોગ્ય પણ બનશે અને આપણને કદાચ સંતુષ્ટિનો એ અનુભવ પણ કરાવે એવો પણ કદાચ ઉદ્દેશ હોઈ શકે. પણ સવાલ સર એક સાથે એ છે કે ગુજરાતી ભાષામાં પણ કવિતા લેખન થાય છે, હિન્દી ઉર્દુ મિશ્રિત પણ તમે કવિતાઓ લખી છે, અને તમે અન્ય ભાષામાં અનુવાદિત પણ તમે કરો છો. અનુવાદ પર આપણે પછી આવીશું. પણ આ બંને ભાષામાં લખવાની જે અભિવ્યક્તિ કરવાની જે હથોટી છે, જે કસબ છે એ તમે કેળવ્યો છે. તો એ ભાષાકીય રીતે તમને પોતાને અંગત રીતે કેવું લાગે કે તમે સહજતાથી ગુજરાતીમાં પણ લખી શકો, પછી તમે હિન્દી ભાષામાં પણ લખી શકો, એમાં ઉર્દુ શબ્દ આવે તો એ પણ તમે લખી શકો. તો આ સર્જન પ્રક્રિયા વખતે તમારો જે અહેસાસ હોય, તમારી જે લાગણી હોય, તમારી જે અનુભૂતિ હોય, તમારે ક્યારેક મથામણ કરવી પડતી હોય શબ્દ શોધવા માટે, ક્યારેક તમને એક હાશકારો પણ થતો હોય, ક્યારેક તમને ખુશીનો ઉલ્લાસ પણ થાય કે ના આ સરસ શબ્દ આપણને મળ્યો, આ કલ્પન પણ નહોતું આપણને કે આ પ્રકારનો શબ્દ છે આ જગ્યાએ મળે. ક્યારેક આપણે પછી પણ એ સ્ફુરે અને આપણે ફેરફાર પણ કરીએ. તો થોડી વાત આપણે દર્શક મિત્રો સમક્ષ આ પણ મૂકીએ કે આ પ્રક્રિયા એ કેવી હોઈ શકે અને કેવી તમારા માટે રહી છે. બચપણથી પ્રકૃતિએ હું ભીરું, ભાવુક, લાગણીશીલ અને કંઈક અંશે રોતલ રહ્યો છું. સદંતર સંપૂર્ણપણે અંતર્મુખી મારી પ્રકૃતિ રહી છે. ઓકે. અને અંતર્મુખી માણસ વિશે આપણે જાણીએ છીએ એમ એની અંદર જે છે ઘણું બધું ચાલતું હોય અને બહાર જે છે એ બહુ ખાસ ઘણું બધું દેખાય નહીં. અને આ અંદરના સંઘર્ષ અને અંદરની હલચલમાં મારા વાંચને એમાં ઘણો ઉમેરો કર્યો. કારણ કે મેં હિન્દી, ઉર્દુ અને ગુજરાતીમાં હજારો પુસ્તકો વાંચ્યા હશે. મેં કિશોરાવસ્થા પ્રાપ્ત કરી 12, 13, 14, ત્યારે તો મેં ત્યાંની કેશોદની જે અમારી લાઇબ્રેરી હતી એમાંના 25% પુસ્તકો મેં વાંચી નાખ્યા હતા. એ લાઇબ્રેરીના વાંચનનો એક રસપ્રદ કિસ્સો તમને કહું, મને યાદ આવે છે કે લાઇબ્રેરીનો હું સભ્ય હતો અને બધા કબાટો જે છે એ ફેંદી અને એમાં મારે જે પુસ્તકો વાંચવાની ઈચ્છા હોય, પછી રમણલાલ વસંતલાલ દેસાઈના પુસ્તકો હોય કે ટાગોરના હોય કે શરદબાબુના હોય કે રમણલાલ સોનીના હોય, તો મારી પસંદગીના પુસ્તકો જે છે એ અલગ અલગ કબાટોમાંથી કાઢી અને લાઇબ્રેરી ન જુએ એમ કોઈ પણ એક બાજુ પડેલા કબાટમાં એને હું થપ્પો કરતો જતો. અને એક દિવસ લાઇબ્રેરીને મને પકડી પાડ્યો કે આ શું કરે છે. એટલે મારે શું કહેવું. હકીકત એ હતી કે મારા મનમાં વસેલા પુસ્તકો કે આના પછી આ વાંચીશ, આના પછી આ વાંચીશ, એમ કરીને 50-60 પુસ્તકોની થપ્પી મેં એક અલગ ખાલી પડેલા કબાટમાં કરેલી. એટલે આ વાંચન જે છે, અને ત્રણેય ભાષાનું વાંચન, હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી ત્રણેય ભાષાનું વાંચન નિરંતર જે છે એ ચાલુ છે. અને
એ વાંચન જ મુખ્યત્વે મારી સંવેદનાને ખાસી ધાર આપી છે એવું હું માનું છું. અને વાંચન થકી પાછા અનુભવો પણ એમાં ઉમેરાતા ગયા, અલગ અલગ લોકોને મળવાના, નોકરી દરમિયાન, નોકરી પછી પણ. તો એ અલગ અલગ પ્રદેશના, અલગ અલગ વિચારધારાના, અલગ અલગ મતાંતર ધરાવનારા લોકો સાથે વાત કર્યા પછી મારી પ્રકૃતિમાં પણ એક પ્રકારની સમતુલા આવી ગઈ છે કે ના, હું સાચો છું તો આ માણસ ખોટો છે એમ માની લેવાય નહીં. એની વાતમાં પણ કંઈક મુદ્દો અથવા વજન હોઈ શકે, અથવા એની વાતને પણ સાંભળવી જોઈએ અને એ સાચી છે કે નહીં એનું દોહન કરી અને પછી નિર્ણય પર આવવું જોઈએ કે આપણે સાચા હતા કે ખોટા. તો આ સંવેદનાએ જે છે એ મારા લેખનને પણ એક પ્રકારની ધાર આપી છે. અને એના થકી જે છે મારે શબ્દો માટે ખાંખા ખોડા ભાગ્યે જ કરવી પડતી હોય છે. ક્યારેક એવું થાય, અને ક્યારેક એવું થાય ત્યારે ઘણી કૃતિ જે છે એક બાજુ અભેરાઈએ પડી રહે, અને જ્યારે એ યોગ્ય શબ્દ મળે ત્યારે એ કૃતિ પછી આગળ વધે. પણ મહદંશે એવું થતું નથી હોતું. ખૂબ સરસ અને રસપ્રદ વાત સર આપણે કરી, કારણ કે જે વાંચનાભિમુખ આપણે વ્યક્તિઓને બનાવવા હોય, ખાસ કરીને યંગસ્ટર્સને અને આજના વિદ્યાર્થીઓને, તો આ જે તમારા જે બાળપણના જે અનુભવ છે, તમે જે લાઇબ્રેરી, તમે પુસ્તકાલયમાં તે પુસ્તકોને અલગ તારવીને જુદા મૂકી દેતા, એ વાંચનાભિમુખ તમે પોતે બન્યા અને પછી એના કારણે જે ખેડાણ થયું એ રસપ્રદ રહ્યું અને એણે તમારી આખી વિકાસ પ્રક્રિયામાં પણ ખૂબ જ અદ્ભુત ભૂમિકા ભજવી છે. વાતચીતનો દોર આપણે આગળ ધપાવીએ પૂર્વે મને લાગે છે કે દર્શક મિત્રોને તમારી વધુ એક કવિતા છે માણવી ગમશે, તો બીજી કોઈ એક રસપ્રદ કવિતા પણ આપણે મિત્રો સમક્ષ મૂકીએ. તો સર, બીજી કોઈ કવિતા તમે સંભળાવો. હાજી, ગઝલ પેશ છે કે ભલે રહેઠાણ સત્તાવાર રાખો, ભલે રહેઠાણ સત્તાવાર રાખો, મુકામો શહેરમાં બે ચાર રાખો. વાહ. ભલે રહેઠાણ સત્તાવાર રાખો, મુકામો શહેરમાં બે ચાર રાખો. અને શેર છે કે એ છે નિષ્ઠુર નિર્દય વૃક્ષ તો છે, એ છે નિષ્ઠુર નિર્દય વૃક્ષ તો છે, જગત સંગે છતાં વ્યવહાર રાખો. વાહ. એ છે નિષ્ઠુર નિર્દય વૃક્ષ તો છે, જગત સંગે છતાં વ્યવહાર રાખો. અને જે છે એ તો બધું એવું જ રહેશે, જે છે એ તો બધું એવું જ રહેશે, અલગ પોતીકો એક સંસાર રાખો. અલગ પોતીકો એક સંસાર રાખો. અને આ શેર કે સતત ઘોંઘાટ દેકારો કઠે છે, સતત ઘોંઘાટ દેકારો કઠે છે, સ્વયં ભીડાય એવા દ્વાર રાખો. સ્વયં ભીડાય એવા દ્વાર રાખો. અને જરા જોજો, જરા જોજો એ ખૂટે ના સમૂળગું, જરા જોજો એ ખૂટે ના સમૂળગું, નશીલું સ્વપ્ન હપ્તાવાર રાખો. જરા જોજો એ ખૂટે ના સમૂળગું, નશીલું સ્વપ્ન હપ્તાવાર રાખો. અને કિનારે ટહેલવા આવી ચડો પણ, કિનારે ટહેલવા આવી ચડો પણ, વિસામો કાયમી મજદાર રાખો. કિનારે ટહેલવા આવી ચડો પણ, વિસામો કાયમી મજદાર રાખો. અને કદમ આ પાર અટવાયા ભલે પણ, કદમ આ પાર અટવાયા ભલે પણ, નજર મંડાયેલી ઓ પાર રાખો. કદમ આ પાર અટવાયા ભલે પણ, આપણા બધાના કદમ સાંસારિક વાતોમાં અટવાઈ જાય છે, તો એમાં આપણે નિસહાય છીએ. એ કદમ અટવાવાનું આપણે જ પસંદ કર્યું છે. રાઈટ. તો કદમ આ પાર અટવાયા ભલે પણ, નજર મંડાયેલી ઓ પાર રાખો. અને અંતિમ શેર જુઓ કે એથી સંતુલન જળવાઈ રહે છે, કે એથી સંતુલન જળવાઈ રહે છે, ખભે ઉછીનો થોડો ભાર રાખો. ખભે ઉછીનો થોડો ભાર રાખો. ભલે રહેઠાણ સત્તાવાર રાખો, મુકામો શહેરમાં બે ચાર રાખો. વાહ, ખૂબ રસપ્રદ અભિવ્યક્તિ છે સર. કારણ કે જે વિસામો મજદારે રાખવાની વાત છે અને ખરેખર તમે એ પ્રમાણે જીવી રહ્યા છો. કારણ કે સેવાનિવૃત્ત થયા પછી પણ તમારી સાહિત્યિક પ્રવૃત્તિ છે, તમારા રસના જે વિષયો છે, વાંચન, લેખન, ભ્રમણ, સંગીત, આ બધું છે એ સુપેરે ચાલી રહ્યું છે. અને તમે ઘણું બધું તમે લખો છો. ખાસ તો તમે કોલમ
જે કટાર લેખન પણ કર્યું છે અને એ ખૂબ પડકારરૂપ પણ હોય છે અને એ થકી ઘણા બધા જે વાંચકો છે એનો સ્નેહ પ્રેમ પણ તમને પ્રાપ્ત થયો છે અને એ થકી કવિતા છે વિસ્તરણ પણ પામી છે અને ઘણા લોકો છે એ કાવ્યાભિમુખ પણ થયા છે, એનો હું પણ સાક્ષી છું. તો થોડી વાત આપણે આ મુદ્દે પણ કરીએ કે જે તમે કટાર લેખન છે એ શરૂ કર્યું તો એ કયા પ્રકારનું હતું અને એ પછી વિસ્તરણ કેવી રીતે પામ્યું અને એમાં જે પડકારોનો સામનો કરવાની વાત આવી એ કયા પ્રકારની હતી? તો થોડી વાત આપણે સર એ કરીએ. કટાર લેખન જે છે એ મારી પસંદગીનું કામ નહોતું, કારણ કે કટાર લેખનની જે છે ઘણી બધી મર્યાદાઓ હોય છે, એના નિયંત્રણો હોય છે ને એ નિયંત્રણો જાળવવા પડે. જો તમે એકવાર ઠાની લીધું કે કટાર લખવી છે તો એ ચોક્કસ સંખ્યાના શબ્દોની મર્યાદામાં તમારે કટાર લેખન કરવું પડે અને તમારી વાતને, તમારી લાગણીને એટલા શબ્દોમાં અભિવ્યક્ત કરવી પડે. પાછું અઠવાડિક ડેડલાઇન હોય એટલે અઠવાડિક ડેડલાઇન જે છે એ સાચવવા માટે હજુ એક આર્ટિકલ માંડ જે છે તમે પબ્લિશિંગ માટે મોકલ્યો હોય ત્યાં બીજા આર્ટિકલનો સમય થઈ જાય. પણ એ બધા વચ્ચે પણ મેં લગભગ 13 મહિના સુધી 52-53 હપ્તા જે છે એ ફૂલછાપમાં સંવાદિતા નામની કોલમ લખી અને તંત્રી સાહેબ જ્વલંત છાયા, જેનો હું આજે પણ આભારી છું, એમણે મને પૂરતું સ્વાતંત્ર્ય એ રીતે આપ્યું કે મને ગમે એ વિષયમાં મને ગમે એટલા શબ્દો જે છે ઓવરઓલ મર્યાદામાં રહીને લખવાની એમણે છૂટ આપી. એટલે એ 13 મહિના દરમિયાન મેં ફિલ્મો, સતીશ રાયની ફિલ્મો, ઇંગમાર બર્ગમેનની ફિલ્મો, ઋત્વિક ઘટકની ફિલ્મો, એના વિશે થોડાક આર્ટિકલ લખ્યા. કવિતાઓ જે છે ફૈઝ અહેમદ ફૈઝની કવિતાઓ, ભગવત રાવતની કવિતાઓ, પરવીન શાકિરની કવિતાઓ, અહેમદ ફરાઝની કવિતાઓ, એના વિશે લખ્યું. કેટલાક આર્ટિકલ જે છે મારા જાત અનુભવ વિશે પણ લખ્યા કે આ દુનિયામાં સારપ જે છે એની કમી નથી અને મોટાભાગના માણસો સારા જ છે, આપણે એને સમજવામાં થાપ ખાઈ જઈએ છીએ, પણ સારા માણસોની બહુમતી હતી, છે અને રહેશે એ બાબતે એક આર્ટિકલ મારા અનુભવોને સાંકળીને મેં લખેલો. એ ઉપરાંત કેટલીક વાર્તાઓ જે છે એની મીમાંસા કરેલી, કેટલાક પુસ્તકોની મીમાંસા કરેલી. એટલે બહુઆયામી વિષયો જે છે એના વિશે મેં આર્ટિકલ લખ્યા. પણ છેવટે મારે એ રાજીનામું એટલા માટે આપવું પડ્યું કે આ અઠવાડિક જે ડેડલાઇન છે એના કારણે મારી અંગત શોખની પ્રવૃત્તિઓ, કારણ કે મૂળભૂત રીતે હું લેખક કે સર્જક છું જ નહીં, હું પ્રકૃતિએ ભાવક છું અને ભાવક જ રહેવા માગું છું. તો એ ભાવક તરીકેની મારી ઘણી બધી ચીજોમાં ખલેલ પડતો હતો એ આ નિયમોને કારણે અને આ ડેડલાઇન્સને કારણે. એટલે સખેત જે છે તંત્રીશ્રીને મેં કીધું કે ભાઈ હવે મને રજા આપો. એમણે બહુ ઉમદા પ્રતિભાવ દાખવી અને મને મુક્ત કર્યો. પણ એ અનુભવ જે છે એ જે હતો એ દરમિયાન અનુભવ બહુ જ ભાતીગળ અને મારા માટે કસોટીજનક હતો. વિષય વૈવિધ્ય છે એની પણ રસપ્રદ વાત સર તમે કરી છે અને ખાસ તો આ કટાર લેખન દરમિયાન જે અનુભવ થયા એમાં ખાસ જે મર્યાદાઓ અથવા તો પડકારો જેને કહેવાય, એ પડકારો છે એનો સામનો કરી અને તમે સરસ રીતે એ બધું લખ્યું અને તમને એમ થયું કે હવે આ આપણે સમાપ્ત કરવું જોઈએ. નિજાનંદ માટે જે બીજી પ્રવૃત્તિ છે એને કદાચ ઓછો સમય આપી શકાય છે એવું થતું હોવાને કારણે. પણ આમાં જે એક વાત બહુ મહત્ત્વની મને લાગી કે જે ફિલ્મો છે, સ્પેશિયલી વિવિધ પ્રકારની ફિલ્મો, વિવિધ સર્જકોની ફિલ્મો, એના વિષયક પણ તમે કટાર લેખન કર્યું. તો મને લાગે છે ફિલ્મ જોવાની અને ફિલ્મને મૂલવવાની જે તમારી જે એક તાસીર અને તમારો કસબ હશે એ જેમાં કામે લાગતા હોય. તો આ શોખ વિષયક પણ આપણે મિત્રોને વાત કરીએ કે તમે કયા પ્રકારની ફિલ્મો જોઈ છે, જોવી ગમે છે, હજુ પણ તમે જોવાનું પસંદ કરો છો અને પછી એ તમને ખૂબ ગમ્યું હોય તો પછી ગમતાનો ગુલાલ કરવાનો એ રીતે પછી પ્રયત્ન કર્યો હોય. તો થોડી વાત આપ એ પણ કરો. ફિલ્મો જોવાનો ગાંડો શોખ મને મારા કેશોદના દિવસો, કિશોરાવસ્થાના દિવસોથી જ હતો. અમારા કેશોદ ગામમાં એકમાત્ર સિનેમા સૂર્ય સિનેમા હતું અને એમાં દર 3-4 દિવસે ફિલ્મ બદલાતી. એટલે જેવી ફિલ્મ બદલાઈ એટલે ત્યારે 5 આના થર્ડ ક્લાસની ટિકિટ હતી. એ ટિકિટ લઈ અને એ ફિલ્મો જોવા જતો. અને આજની તારીખે પણ તમે નહીં માનો પણ હું વર્ષે 150 ફિલ્મો જોઉં છું. ઓકે. અને એ ફિલ્મો જે છે એ ટિકિટ બારી એ લોકપ્રિયતા પામેલી ફિલ્મો નથી હોતી,
પણ મારી પસંદગીની વિશ્વ સિનેમાની શ્રેષ્ઠ ફિલ્મો જે ઇન્ટરનેટને કારણે હવે બધે ઉપલબ્ધ છે અલગ અલગ OTT પ્લેટફોર્મ પર, એ ફિલ્મો હું સતત જોતો હોઉં છું. એકાંતરે એક ફિલ્મ તો જોવાની લગભગ હોય જ, અને એ મારા નિજાનંદ માટે જોતો હોઉં છું. પછી ક્યારેક જે છે એ વિશે મિત્રો સાથે એના વિવિધ પાસા અને મને ગમેલા પાસાની વહેંચણી કરતો હોઉં છું. પણ આજની તારીખે પણ ફિલ્મો જોવાનો મારો શોખ એમ જ છે. અલબત્ત આંખો જે છે હવે જવાબ દઈ રહી છે, પણ છતાંય સો ફાર સો ગુડ, એના જેવું જ્યાં સુધી જોવાય ત્યાં સુધી જોઈશું. તમે રસપૂર્વક કવિતા લેખનની પ્રવૃત્તિ કરો છો, ઉપરાંત તમે અન્ય ભાષાની જે કવિતા છે એ અનુવાદિત પણ કરો છો, એનો અનુવાદ પણ ભાવ અનુવાદ તમે કરો છો. એ પછી અંગ્રેજી ભાષામાં મૂળ ભાષા અંગ્રેજી હોય જે કવિતાની, એનો તમે અનુવાદ કર્યો હોય કે પછી ઉર્દૂમાં હોય કે હિન્દીમાં હોય, અને પછી ભાવાનુવાદ પણ એટલો રસપ્રદ રહ્યો હોય કે જાણે મૂળ કૃતિ એ ભાષામાં લખાણી હોય એવું પણ ઘણી બધી વખત ભાવક છે એને મહેસૂસ થતું હોય છે. તો આ જે પ્રક્રિયા છે સર, એ ખૂબ રસપ્રદ પ્રક્રિયા છે, અદ્ભુત પ્રક્રિયા છે, અને એ દર્શક મિત્રોને એ વિશે સંવેદનો અને એની જે આખી બારીકાઈ છે એ જાણવી પણ ગમશે. તો એ આપણે મિત્રો સમક્ષ પ્રસ્તુત કરવી છે. પણ એની સાથે સાથે એક કોઈ કવિતા તમારી પસંદગીની, તમે ભાવાનુવાદિત કરેલી કવિતા કે જે અન્ય ભાષાના કવિએ લખેલી હોય, ત્યાંથી વાતની શરૂઆત કરી અને પછી મેં જે હમણાં વાત કરી એનો જે જવાબ છે, એની તમારી જે અનુભૂતિ છે એ પણ એ કવિતા પૂર્ણ થયા પછી મિત્રો સમક્ષ આપ પ્રસ્તુત કરો. પહેલાં મારા એક પ્રિય કવિ છે ઉર્દૂના, ફૈઝ અહેમદ ફૈઝ, બહુ જ મોટા ગજાના કવિ, જેમનું નામ એક તબક્કે નોબેલ પ્રાઇઝ માટે પણ નોમિનેટ કરવામાં આવેલું. એમની એક જાણીતી નઝમ છે, એ નઝમનું ઉર્દૂમાં નામ છે રકીબ સે. હવે સલીમભાઈ, આ રકીબ શબ્દ જે છે ને એ પણ ગજબનો ખૂબસૂરત શબ્દ છે, અને દુનિયાની કોઈ ભાષામાં મને નથી લાગતું કે રકીબનો અનુવાદ એક શબ્દ તરીકે કરી શકાય. અચ્છા. રકીબ એટલે પ્રેમમાં પ્રતિસ્પર્ધી જે હોય એને ઉર્દૂમાં રકીબ કહેવામાં આવે છે. અચ્છા. સરળ રીતે કહીએ તો એક જ સ્ત્રીને એકથી વધુ પુરુષો ચાહતા હોય જે શક્ય છે, તો એ પુરુષો એકમેકના રકીબ કહેવાય. રાઈટ. અને એક જ પુરુષને એકથી વધુ સ્ત્રીઓ ચાહતી હોય તો એ એકબીજાની રકીબા કહેવાય. વાહ. તો ફૈઝ અહેમદ ફૈઝની રકીબ સે નામની જે નઝમ છે, એ નઝમમાં ફૈઝ અહેમદ ફૈઝ પોતાના રકીબને સંબોધીને વાત કરે છે. અચ્છા. પ્રેમિકાને નહીં. એ રકીબ પ્રત્યે જે પ્રકારની અનુકંપા એ ધરાવે છે, એણે જે અનુકંપા કેળવી છે કે ભાઈ આ એ માણસ છે કે જે એ સ્ત્રીને પ્રેમ કરે છે જેને હું પણ કરું છું, તો એ અનુકંપા કેવી હોય એની વાત આ રકીબ સે નામની નઝમમાં છે. એનો ગુજરાતી અનુવાદ આપણે સાંભળીએ. નઝમ રકીબને કહે છે, આવ આવ, તારી સંગે સંકળાયેલ છે એક એવા સૌંદર્યની સ્મૃતિઓ જેણે મારા મનને રૂપ મંદિર બનાવી મૂકેલું, જેણે મારા મનને રૂપ મંદિર બનાવી મૂકેલું. એના પ્રેમમાં હું દુનિયા વિસરી ગયેલો, દુનિયા આખી વાર્તા લાગતી મને. યાદ રહે કે આ રકીબને સંબોધીને કહેવાઈ રહ્યું છે, પ્રેમિકાને નહીં. દુનિયા આખી વાર્તા લાગતી મને, તારા પગલાને એ રસ્તાઓ પણ ઓળખે છે જેના પર એનું યૌવન મહેરબાન હતું. અહીંથી જ એ પરીના સૌંદર્યનો કાફલો પસાર થયો છે જેની મારી આંખોએ નિષ્કામ અર્ચના કરી છે. હા, તારી સંગે રમણા કરી છે એ વાલુડી હવાએ, જેમાં એના વસ્ત્રોની ઉદાસ ખુશ્બુ હજી સાબુત છે. તારા ઉપર એ અટ્ટાલિકાએથી ચંદ્રનું નૂર વરસ્યું છે જ્યાં હજી વીતેલી રાત્રિઓની પીડ હયાત છે. તે તો જોયું છે એ મુખારવિંદ, એ કપોલ, એ ઓષ્ઠ, આપણે બંને જેની કલ્પનામાં જીવન લૂંટાવી દીધું. આપણે બંને રકીબો, આપણે બંને જેની કલ્પનામાં જીવન લૂંટાવી દીધું. તારા ભણી પણ મંડાઈ છે એ ચંચળ જાદુઈ આંખો
જેના ખાતર આપણે બંને આખું ખોઈ નાખ્યું. વાહ. પ્રેમની પીડાના આપણા પર સહિયારા ઉપકાર છે. પ્રેમની પીડાના આપણા પર સહિયારા ઉપકાર છે. એ હદે કે ગણ્યા ગણાય નહીં. આપણે આ પ્રેમમાં શું ખોયું અને શું પામ્યા, તારા વિના સમજાવું તો કોને. વાહ. હવે આ નઝમ જે છે એક અણધાર્યો વળાંક લે છે, જે વળાંક આપણને પ્રથમ દ્રષ્ટિએ અસંગત લાગે પણ અસંગત નથી. એ પછી આપણે વાત કરીશું. તારા વિના સમજાવું તો કોને. પછી કહે છે કે વિનમ્રતા અને અકિંચનતાની હિમાયત એમાં શીખ્યા. આ પ્રેમને કારણે વિનમ્રતા અને અકિંચનતાની હિમાયત એમાંથી શીખ્યા. વિષાદ અને બુદ્ધિનો સંબંધ, દુઃખ દર્દના અર્થો એમાં પામ્યા. પીડિતોની મુશ્કેલીઓ એના કારણે સમજ્યા. ઠંડા નિશ્વાસ, ફિક્કા ચહેરાના અર્થ પણ એના થકી સમજ્યા. લાચાર લોકો જ્યારે રડે છે એમના અશ્રુ આંખમાં જ થીજી જાય છે. કમજોર લોકોના કોડિયા પર તરાપ મારતા ગીધ ગણતરીપૂર્વકનું નિશાન લઈ ઝપટ મારે છે. જ્યારે પણ વેચાય છે બજારમાં મજૂરનું માંસ, રાજમાર્ગો પર ગરીબોનું લોહી વહે છે, જ્યારે છાતીમાં રહી રહીને એવી આગ ભડકે છે કે મારા સ્વયંના દિલ પર મારો કાબુ નથી રહેતો. આ એમની નઝમ છે રકીબ છે. અહીંયા એક અણધાર્યો અને પ્રમાણમાં પ્રથમ દ્રષ્ટિએ સુસંગત લાગે એવો વળાંક ત્યારે આવે છે જ્યારે પ્રેમની અને રકીબ સાથેના સંવાદની વાત છોડીને એ ગરીબો તરફ વળે છે, અકિંચનતા તરફ વળે છે, લોકોના દુઃખ દર્દ પર વળે છે. તે પ્રથમ દ્રષ્ટિએ એ વાત આપણને અસંગત લાગે, પણ હકીકતે આખી વાતનો સાર અથવા સત્વ ત્યાં છે કે જ્યારે માણસ પ્રેમ કરે ત્યારે આ બધી સંવેદનાઓ જે છે ને એ આપોઆપ એનો વિસ્ફોટ થાય. તમને ગરીબી દેખાવા માંડે કારણ કે સંવેદનશીલ તમે થયા, કોઈ માટે કુરબાન થવાનું શીખ્યા, અને માટે જગત સમગ્ર માટે, સમાજ સમગ્ર માટે પણ એ કુરબાની ક્યાંક ને ક્યાંક દેખા દે. તો એ રીતે આ વળાંક જે છે એ પ્રથમ દ્રષ્ટિએ અણધાર્યો લાગે પણ વાત જે છે આખી સળંગ અને સુવાંગ એક જ વાત છે. તો આ રકીબ છે નામની એમની નઝમ ફૈઝ અહેમદ ફૈઝની. એટલે સર હવે આ સાથે એ પણ વાત કરીએ કે જેમ પેલું જે નાટક હોય એમાં કોઈ પાત્ર ભજવતી હોય, જે કોઈ એક વ્યક્તિ એટલે કે કોઈ કલાકાર જે પાત્ર ભજવે તો પરકાયા પ્રવેશની એક આખી ઘટના રચાતી હોય જ્યારે અદ્ભુત અભિનય કરે છે એ વખતે. તો એ જ રીતે કવિતા લેખનમાં અદ્ભુત કૃતિ કોઈ કવિએ લખી હોય અને પછી જ્યારે ભાવાનુવાદ એનો કરવાનો હોય એટલે ભાવાનુવાદિત થતી હોય ત્યારે તમે અનુવાદક તરીકે એ પરકાયા પ્રવેશ તમારામાં પણ એ કવિતાનો થતો હોય તો એ સંવેદના છે અને એમાં જે પડકારો અને એમાં જે ખુશી અને જે રોમાંચ અને જે અનુભૂતિ છે એની વાત પણ આપણે દર્શક મિત્રો સમક્ષ મૂકવી છે. એટલે કદાચ કોઈ દર્શક મિત્ર છે એ આ થકી પ્રેરિત થઈ અને ક્યારેક કોઈ અનુવાદ કાર્ય કરવા તરફ એ વળે તો એમને કદાચ આ ઉપયોગી પણ સાબિત થાય. અસરકારક અનુવાદ થાય એ માટેની પૂર્વ શરત એ છે કે તમારું શબ્દ ભંડોળ અત્યંત વિસ્તૃત હોવું જોઈએ. અને શબ્દ ભંડોળ તમારું વિસ્તૃત ત્યારે જ થાય જ્યારે તમારું વાંચન બહુ વિપુલ પ્રમાણમાં હોય. અને જે ભાષામાંથી અનુવાદ કરી રહ્યા છો અને જે ભાષામાં એ કૃતિને લઈ જઈ રહ્યા છો, આ બંને ભાષા જે છે એ તમે સંપૂર્ણપણે આત્મસાત કરેલી હોવી એ બિલકુલ જરૂરી છે. અનુવાદ ક્યારેય શોખથી ન થાય. બંને ભાષા વિશે તમે જો એમ માનતા હો કે ના આ બંને ભાષા ઉપર મારું પૂરેપૂરું પ્રભુત્વ છે ત્યારે જ અનુવાદ કરવાનું જોખમ લેવું જોઈએ. નહીંતર અનુવાદ જે છે એ ક્લિષ્ટ બને પણ લોકો સુધી પહોંચે એવું ન બને. અનુવાદ કરવા માટેની મારી જે પદ્ધતિ છે એ રહી છે કે હું એક એક પંક્તિ અનુવાદ કરતો જાઉં અને પછી બીજી ભાષાની જેમાં અનુવાદ કર્યો છે એમાં એ 2-3 વાર વાંચીને જોઉં કે એ પંક્તિ સામેના માણસ સુધી પહોંચે છે. અને સામેનો માણસ એટલે માત્ર લેખક, કવિ કે વિદ્વાન નહીં, કવિતામાં મામૂલી રસ ધરાવતો હોય, કવિતામાં અછડતી એની પહોંચ હોય
એ માણસ પણ આ વાત સમજી શકશે. રાઈટ. અને જો એમ લાગે કે ના ના હજી આમાં વધારે પડતા શબ્દો એવા આવી ગયા છે કે જે સાહિત્યિક શબ્દો છે, તો એને ડાયલ્યુટ કરીને એવા શબ્દો લાવું કે જે લોકભાષાના શબ્દો હોય. વાહ. અને આ પ્રયત્ન જે છે ને એક એક પંક્તિ હું અનુવાદ કરતો જાઉં અને પાછળ નજર નાખતો જાઉં મૂળ પંક્તિની, અને આગળ જે ભાષામાં એ અનુવાદ કર્યો છે એ પંક્તિ પર નજર ફેરવતો જાઉં કે આ વાત જે છે એ સાવ અદના માણસ સુધી કે જે કવિતાનો એવો મર્મજ્ઞ નથી પણ કવિતામાં એને રસ છે એના સુધી પહોંચે છે કે નહીં. અને આ એક એક પંક્તિ જોતો હું પછી છેલ્લે જ્યારે આખી કવિતા વાંચ્યું ત્યારે એમ થાય કે ના ના આ સામાન્ય માણસ સુધી પણ પહોંચી શકશે. કારણ કે મારે અનુવાદો જે છે એ સાહિત્યિક અનુવાદો કરવા એવું મારું કોઈ લક્ષ્ય નથી, પણ મારા જે મિત્રો છે, સંબંધીઓ છે જે કવિતામાં સામાન્ય રસ ધરાવે છે, કારણ કે એની પાસે કવિતાઓ સમજવા વાંચવા માટેનો એવો ટાઈમ નથી, એવું ઇન્ક્લિનેશન પણ નથી, તો એના સુધી પણ આ વાત પહોંચવી જોઈએ એ મારો પહેલો અને આખરી ઉદ્દેશ્ય હોય છે. અને મોટે ભાગે મને લાગે છે કે હું એમાં ઠીક સફળતા પામતો હોઉં છું. હવે મને લાગે છે સોશિયલ મીડિયા પર તમે સમયાંતરે રસપ્રદ કવિતા અન્ય ભાષામાં હોય એ તમે પસંદ કરો છો, અને પછી ભાવાનુવાદ એનો તમે ગુજરાતી ભાષામાં લોકો સુધી પહોંચતો થાય એ ઉદ્દેશથી તમે રસ દર્શન એનું એ રીતે કવિતાનું અનુવાદ તમે સરસ રીતે મૂકતા હોય છો. તો એમાં વિવિધતા ખૂબ છે, અને ઘણી બધી ભાષા એટલે કે અંગ્રેજી ભાષા પણ હોય એમાંથી અનુવાદિત થયેલી કવિતા આવતી હોય, ક્યારેક એ હિન્દીમાંથી પણ આવે, અન્ય ભાષામાંથી પણ આવતી હોય છે, મૂળ અન્ય ભાષામાં લખાણી હોય પછી અંગ્રેજીમાં આવી હોય અને પછી અંગ્રેજીમાંથી તમે ભાવાનુવાદિત કરી હોય એવું પણ બન્યું હોય. મને લાગે છે 1000થી પણ વધારે કવિતાનો ભાવાનુવાદ છે આ રીતે તાજેતરમાં આવ્યો છે. તો એ થકી ભાવકો છે એને જે સંતુષ્ટિનો અનુભવ થાય, ઉપરાંત એમના ફીડબેક એટલે પ્રતિભાવ છે, ક્રિટિકલ એનાલિસિસની આપણે વાત અસર નથી કરતા, એ જે પ્રતિભાવ છે એ બહુ મહત્ત્વનો છે. એ ભાવક છે એ એના ચહેરે ખુશી આવે અને એની સૃષ્ટિ એની સમજણ એ બધું વિસ્તરણ પામે, એ ઉદ્દેશ્ય ચરિતાર્થ એ થકી થતો હોય. તો એ અનુભવની વાત પણ આપણે મિત્રો સમક્ષ મૂકીએ, જેથી કરીને મિત્રોને આ બાબતનો પણ ખ્યાલ આવે કે આટલી વિવિધતા સાથે રસપ્રદ ચિત્ર લઈને તમે સરસ મજાનું પિક્ચર પણ એ કવિતાને અનુરૂપ તમે લીધું હોય. ક્યારેક તો એવું થાય કે ચિત્ર જોઈને તમને એ લેખ વાંચવાની તમને ઉત્સુકતા જાગે, અને પછી જ્યારે તમે એ લેખ વાંચી લો, એ કવિતા અને એનો રસદર્શન તમે વાંચી લો, તો પછી તમને એમ થાય કે ના એકદમ અનુરૂપ ચિત્રની પસંદગી તમે કરી છે. તો આ પણ એક ખૂબ કાબિલેદાદ પ્રયત્ન છે. તો આપ એ વિશે પણ થોડી વાત આ સાથે કરો. આ કવિતાઓ લગભગ હંમેશા ઘણા વખતથી રોજની એક કવિતા, આ ઉપક્રમ છેલ્લા 3.5 વર્ષથી ચાલે છે, માત્ર એક શનિવારને બાદ કરતાં. કારણ કે શનિવારે જે છે એ મારી એક બીજી લેખમાળા વેબ ગુર્જરી નામના મેગેઝિનમાં ચાલે છે, ફિલ્મી ગઝલો અને ફિલ્મી ગઝલકારો એ નામની સંક્ષિપ્ત આર્ટિકલની લેખમાળા ચાલે છે. એટલે શનિવારે એ લેખમાળા જે છે એ પબ્લિશ કરું છું. એ સિવાયના અઠવાડિયાના 6 દિવસ હંમેશા અલગ અલગ ભાષાઓની કવિતાઓ, મુખ્યત્વે હિન્દી, પણ ક્યારેક અંગ્રેજી, ઉર્દુ વગેરે કવિતાઓ પણ હું મૂકું છું. ઘણા બધા ભાવકો, વાંચકો મને અક્સર એવો પ્રતિભાવ આપતા હોય કે ભાઈ આ અનુવાદ તો લાગતો જ નથી, આ તો મૂળ કવિતા લાગે. તમે કોઈને કહો નહીં તો એને અંદાજ પણ ના આવે કે આ અનુવાદિત કવિતા છે. રાઈટ. તો એ એટલા માટે છે કે ઘણા બધા લોકો એવા અનુવાદો વાંચવા ટેવાયેલા છે કે જેની ભાષા વિશુદ્ધ સાહિત્યિક ભાષા હોય. એ જેમ આપણે બચપણમાં કવિતાઓ આપણા પાઠ્યક્રમમાં આવતી, તો તમને ખબર હોય તો એ એક પ્રશ્ન પૂછવામાં આવતો કે આ કવિતામાં કવિ કહેવા શું માગે છે. આ કવિ કહેવા શું માગે છે એ પ્રશ્ન ભાવકને પૂછવો પડે એ પણ એક પ્રકારની વિડંબના છે. ખરેખર જે છે કવિતા સ્વયંભૂ સામા માણસના હૃદયમાં ઉતરવી જોઈએ, અને એ માટે એ ભાવ અને શબ્દો એના માટેની બોલચાલના હોવા જરૂરી છે. એ ભાષા જે જાણે છે, જે ભાષામાં એ વાત કરે છે, જે ભાષામાં એનો ઉછેર થયો છે, એ ભાષામાં જો એ વાત એના સુધી પહોંચે તો મને લાગે છે કે કવિતા સાંગોપાંગ સામેના માણસ સુધી પહોંચે. તમારી અનુમતિ હોય તો આવા એક અનુવાદનું વાંચન જે છે હું કરી સંભળાવું, એટલે વાત વધારે સ્પષ્ટ થશે. એક હિન્દીના મહાન કવિ હતા જેમનું નામ છે ભગવત રાવત. રાઈટ.
મહાન કવિ એટલા માટે કહું છું કે એમની બધી રચનાઓ મેં વાંચી છે અને એ આ જે પ્રકારની કવિતાઓની વાત મેં હમણાં કરી ને કે સામાન્ય માણસની વાત, સામાન્ય માણસના શબ્દોમાં, આ કવિને જ્યારે મેં પહેલી વાર 2002માં વાંચ્યા ત્યારે મારી પહેલી ભાવના એ થઈ કે ગમે તે ભોગે તાત્કાલિક આ માણસને મારે મળવું જોઈએ. કવિતા તો એની વાંચી, પણ એ કવિતાઓ મારા પર, એ કવિતાએ એવી અસર કરી કે ના, મારે દોડીને પહેલાં તો આ માણસને મળવું જોઈએ, એને ભેટી પડવું જોઈએ કે યાર તમે આ અદ્ભુત લખ્યું છે, કેવી વાત લખી છે. ભોપાલ રહેતા હતા એ કવિ. ટિકિટ બુક કરાવી, એમની સાથે વાત કરીને હું એમને મળવા ગયો અને એ ખરા અર્થમાં મને ભેટી પડ્યા. અને પછી ભોપાલમાં હું 4-5 દિવસ રહ્યો, એમની સાથે રહ્યો. એમનો આગ્રહ હતો કે ના, તમારે બીજે ક્યાંય રહેવાનું નથી, મારી સાથે રહેવાનું છે. એ ભોપાલના 4-5 દિવસો દરમિયાન, કારણ કે એ બહુ મોટા ગજાના કવિ હતા, પણ એ મને લઈ અને એના મિત્ર વર્તુળમાં મારો પરિચય કરાવતા કે જુઓ આ માણસ 1000 કિલોમીટર દૂરથી ખાલી મને મળવા આવ્યો છે. આવું આ જમાનામાં, આ યુગમાં શક્ય છે ખરું? આ માત્ર ને માત્ર મારી કવિતાઓથી પ્રભાવિત થઈને મને મળવા માટે દોડી આવ્યો છે. તો એ એમની જે ફિલિંગ, એમનો જે પ્રતિભાવ હતો, એનાથી હું વધુ પ્રભાવિત થયો કે આવા માણસો પણ હોય છે. ઘણીવાર નહીંતર એવું થતું હોય છે, કવિની કવિતામાં કંઈક જુદી વાત હોય ને એની પ્રકૃતિમાં, એના ચરિત્રમાં સાવ નોખું જ હોય, બંને મેળ ન ખાતા હોય. પણ મારા માટે એક સાનંદ આશ્ચર્ય હતું કે ભગવત રાવતની જેવી કવિતાઓ હતી એવા જ એ માણસ પણ હતા. એ અવસાન પામ્યા 2013માં અને અમારી મૈત્રી જે છે એ 10 વર્ષ ટકી. અને એ દરમિયાન હું એમને ભોપાલ મળવા માટે 4 વાર ગયો હોઈશ. માત્ર એમ થતું કે ભાઈ આની સાથે થોડોક સમય વિતાવવો જોઈએ, જેથી એમનામાંના કેટલાક વાઇબ્સ જે છે કદાચ આપણામાં પ્રવેશી જાય. તો એ ભગવત રાવતની એક કવિતાનો અનુવાદ આપણે સાંભળીએ. ચોક્કસ. કવિતાનું શીર્ષક છે આ પૃથ્વી પર જ છે એ લોકો. આ પૃથ્વી પર ક્યાંક ને ક્યાંક કેટલાક લોકો છે જરૂર, જેમણે પોતાની પીઠ પર કશ્યપની જેમ ધારણ કરી છે, બચાવી રાખી છે પૃથ્વીને પોતાના જ દોજખમાં ડૂબવાથી. એ લોકો છે એટલું જ નહીં, બિલકુલ અજાણ્યા ઘરોમાં રહે છે, એટલા ગુમનામ કે કોઈ એમનું સરનામું બરાબર જણાવી નહીં શકે. એમના પોતાના નામ પણ છે, પણ એ નામ એટલા સામાન્ય કે ચીલાચાલુ છે કે કોઈને એમના નામ બરાબર યાદ પણ નથી રહેતા. એમના પોતિકા ચહેરા છે, પરંતુ ચહેરા એકમેકમાં એટલા બધા ભળી ગયેલા છે કે કોઈ એમને જોતા આવે તો ઓળખી પણ ન શકે. એ લોકો છે અને આ જ પૃથ્વી પર છે, અને આ પૃથ્વી એમની પીઠ ઉપર ટકેલી છે. અને સૌથી મજાની વાત એ કે એમને એ લેશમાત્ર જાણ નથી કે એમની જ પીઠ ઉપર ટકેલી છે પૃથ્વી. વાહ, ખૂબ સરસ. ભગવત રાવતની કવિતા. સામાન્ય વ્યક્તિત્વ હોય અને એ અસામાન્ય રીતે જીવતું હોય, એમને ખુદને ખબર પણ ના હોય, એની રસપ્રદ અભિવ્યક્તિ આ રીતે પણ કવિતા થકી થાય અને વ્યક્તિને કવિતામય એ બનાવે. હવે સર, તમારી જે દીર્ઘકાલીન કારકિર્દી રહી, તમે જે પ્રોફેશનલી કાર્ય કર્યું LICમાં અને છેક ટોપ પોઝિશન પર તમે પહોંચ્યા, અને એ દરમિયાન પણ તમારું જે આ જે ભાવક તરીકેનું તમારું જે તમારી જે ભાવસૃષ્ટિ છે એ વિસ્તરણ પામતી રહી, તમારી એ પ્રોફેશનલ કરિયર છે એ પણ આગળ ધપતી રહી, અને એમાં પણ તમારા ઘણા બધા એવા અનુભવો હશે, અનુભવ સંપદા તમારી પાસે છે કે જે દર્શક મિત્રોને જાણવી ગમશે. તો થોડી વાત આપણે એમાંથી પણ કરીએ, કારણ કે કવિતા અલ્ટિમેટલી આવતી તો આ મંડેન બાબતોમાંથી હોય છે, અને આ પ્રોફેશનલ કરિયરમાં પણ એવા ઘણા બધા રસપ્રદ અનુભવો હોય કે જે આપણને પછી સાહિત્યિક કક્ષાના પણ લાગી શકે, અને સામાન્ય વાતમાં પણ અસામાન્યતા ક્યાંક સમાવિષ્ટ પણ હોય. તો આપ થોડી વાત એ પણ કરો. 37 વર્ષની LICની કારકિર્દી, એમાં સ્વાભાવિક છે આવા અનેક અનુભવો થયા જ હોય. આ 37 વર્ષમાં મેં અલગ અલગ 10 જગ્યાએ, 10 શહેરોમાં, અલબત્ત ગુજરાતની અંદર જ, પણ 10 શહેરોમાં અલગ અલગ ભૂમિકાઓમાં નોકરી કરી. ક્લેરિકલ કેડરથી માંડી અને પ્રોગ્રામર
માર્કેટિંગ મેનેજર, માર્કેટિંગ બ્રાન્ચ મેનેજર, અલગ અલગ વિભાગના મેનેજર પદે, અને છેલ્લે અમદાવાદ ખાતે અમારી LICની એક ટ્રેનિંગની સંસ્થા છે, સેલ્સ ટ્રેનિંગ સેન્ટર, એના પ્રિન્સિપાલ તરીકે અમદાવાદમાં 2 વર્ષ હતો, અને 2012માં હું પ્રિન્સિપાલ STC તરીકે રિટાયર થયો. આ દરમિયાન ઘણું બધું જાણ્યું, ઘણું બધું શીખ્યો, અને એ એટલે હદ કે છેલ્લા 2 વર્ષ 58 થી 60 વર્ષની ઉંમર દરમિયાન પણ જે હું શીખ્યો એ અગાઉના વર્ષો કરતાં સાવ જુદું જ હતું. એક કિસ્સો જે છે અથવા એક વાત જે મારે શેર કરવી છે આપની દર્શકો જોડે, કે બ્રાન્ચ મેનેજર હતો ત્યારે મને મારા ડિવિઝનના વલણ પ્રત્યે અસંતોષ રહેતો કે આ પ્રકારનો વીમો આ લોકો પાસ નથી કરતા, જ્યારે હું વીમો એ પોતે જ પ્રોક્યોર કરીને લાવ્યો હું, અને આ વીમો જે છે આમાં આ પ્રકારની ક્વેરીઝ કાઢે છે, આ પ્રકારની રિક્વાયરમેન્ટ કાઢે, તો એ એક પ્રકારનો રોષ મને રહેતો કે આ લોકોને એમ ક્યાંથી ખબર પડે કે આ વીમો કઈ રીતે લાવ્યા છીએ, અને આ પ્રકારનો જેને કહેવાય એ વિઘ્નો. પછી નસીબ જોગે એવું થયું કે જે ડિપાર્ટમેન્ટ ક્વેરીઝ કાઢતું એ વિભાગનો હું મેનેજર બન્યો. અને પછી બ્રાન્ચ મેનેજર તરીકે જે વિઘ્નો મને નડતા અને જેના પ્રત્યે મને રોષ થતો એવા જ ક્વેરીઝ હું પણ કાઢવા લાગ્યો. અને ત્યારે મને ખબર પડી કે હું ત્યાં બ્રાન્ચ મેનેજર તરીકેની મારી કારકિર્દીમાં મારું જે સ્ટેન્ડ હતું એમાં ખોટો હતો, અને હવે આ મેનેજર NB તરીકે અથવા કોઈ પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટના મેનેજર તરીકે હું જે કરું છું એ બરાબર છે. પણ આપણને જો સતત એવું લાગતું રહે કે ભાઈ ગઈકાલે, ગયા મહિને, ગયા વર્ષે આપણે ખોટા હતા તો આપણે સાચા છીએ. કારણ કે તમારી જગ્યાએ બેસીને સમગ્ર જગતને મૂલવો એ શક્ય નથી. બીજું પણ એક જગત છે, અને એ જગતમાં પ્રવેશ્યા પછી એ જગતની આંટી ઘૂંટીઓ અને એની જે ઇન્ટ્રિકેસીસ છે ત્યારે તમને ખબર પડે. એવી જ રીતે આ પર્ટિક્યુલર મેનેજર જગ્યાએ પહોંચ્યો ત્યારે મને એમ થયું કે અમુક કર્મચારીઓ જે છે એની સાથે મને મજા નથી આવતી, એટલે એને બદલે મને જો પ્રમાણમાં સારા કર્મચારીઓ, મહેનતુ કર્મચારીઓ મળે તો હું વધારે મેનેજર તરીકેની ફરજ બજાવી શકું. અને યોગાનુયોગ એવો કે એ પછીના વર્ષે હું મેનેજર પર્સોનલ થયો, જે માણસોની ટ્રાન્સફર, પ્રમોશન વગેરેનું કામ. ત્યારે મને ખબર પડી કે ના, ત્યાં મેનેજર ફલાણા તરીકે જે હું હતો ખોટો હતો. એવા માણસો જે છે એ ભેગા આવે જ, તે પેકેજમાં આવે. જે સારા વર્કર પણ હોય તેમાં ભેગા નબળા અથવા સરેરાશ વર્કર પણ આવે. એ મેનેજર પર્સોનલ તરીકે અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં જે છે એ ફરતો ગયો. તેમ એ પ્રવાસ દરમિયાન મને મારા ભૂતકાળના જોબમાં મારી જે ક્ષતિઓ હતી, જે મેં ભૂલો કરી, જે મારી માન્યતાઓ ગલત હતી, એનાથી વાકેફ થતો ગયો. અને એ વાકેફિયત જે છે એની પ્રોસેસ જે છે છેક રિટાયર થયો ત્યાં સુધી ચાલુ રહી. અને માટે જ કોઈકે કીધું છે, લાઈફ ઇઝ એ કન્ટિન્યુઅસ લર્નિંગ પ્રોસેસ. તમે શીખવાનું બંધ કરો તો એનો અર્થ એ થયો કે તમારો વિકાસ અટકી જાય છે. તો આ અનુભવ જે છે એ મને થયો નોકરી દરમિયાન, ને એ અનુભવને મારી અંગત જિંદગીમાં પણ મેં સાંકળી લીધો પછી કે ના, અંગત જિંદગીમાં પણ આવું જ હોય છે. બધા માણસો તમારી જેમ ન વિચારે, અને એનું સત્ય એનું પોતાનું હોય છે. તમારું સત્ય જ અંતિમ અને શાશ્વત છે એવું જરૂરી નથી. દરેકનું સત્ય પોતપોતાનું હોય છે, અને એક સત્યને જો તમે વળગી રહો તો તમે કોહવાઈ જાઓ. આ નોકરીના અનુભવ દરમિયાન હું શીખ્યો. જિંદગી જીવવા માટે જેની જરૂરત હોય છે એ પ્રકારની વિચારધારા ઉપરાંત આપણું જે પરસેપ્શન છે અને પર્સપેક્ટિવ છે એ કેટલા મહત્ત્વના છે, એ બંને બાબતો છે એનાથી અવગત થવાનો અવસર છે એ પ્રોફેશનલ કરિયર આપણને આપે. અને જુદી જુદી પોસ્ટ પર તમે હો પછી તમારી જે વિચારધારામાં પરિવર્તન પણ આવે અને સમજણ છે એ વિસ્તરણ પામે, એ પણ આ રીતે થતું હોય છે. એ ખૂબ રસપ્રદ બાબત છે. હવે સર થોડી વાત એ પણ કરીએ કે તમારો જે સાહિત્યનો આ જે શોખ, તમે જે એક ભાવક તરીકે રસ દર્શન તમે કરાવો છો, અને તમે કવિતા લખો છો, અને તમે સરસ વાંચન કરો છો, લેખન કાર્ય કરો છો, પ્રોફેશનલી તમે જે જુદી જુદી પોસ્ટ પર હતા, તો એ વખતે તમને એવા કોઈ મિત્રો મળ્યા હોય અને એ એવા અનુભવો હોય કે જેમાં તમારી આ કવિતા હોય અથવા તમારો લેખ છે અથવા તમે વાંચેલા પુસ્તકોની કોઈ વાત થઈ હોય, એ પ્રકારની ગોષ્ઠીમાં કે એ પ્રકારની ટ્રેનિંગમાં કે એ પ્રકારના કોઈ મેળાવડામાં, તો એ પણ કદાચ દર્શક મિત્રોને ઉપયોગી સાબિત થાય એવી શક્યતા છે. તો આપ થોડી વાત એ પણ કરો. આ નોકરીની અને જીવનની સફર દરમિયાન ઘણા બધા ઉમદા વ્યક્તિત્વો જે છે એની સાથે મુલાકાત થઈ છે. એનાથી હું પ્રભાવિત અને ભારોભાર પ્રભાવિત થયો છું. મારા જ LICના વર્તુળમાં
કેટલાક લોકો એવા હતા કે જેને જોઈને હું ઝંખવાઈ ગયો છું રીતસરનો કે ના આ હું પોતાની જાતને જે માનું છું પણ આ વ્યક્તિની કક્ષાએ તો હજી મારે પહોંચવાનું બાકી છે. એવા ઘણા બધા ઉમદા લોકો મળ્યા છે. મેં હમણાં વાત કરી ભગવત રાવત, એ કક્ષાના જ વ્યક્તિ હતા. કારણ કે મારી એવી માન્યતા હતી કે જે કલાકાર જે છે એને એની કલા સુધી જ સીમિત રહેવા દેવા જોઈએ, એની અંગત જિંદગીમાં ચંચુપાત ન કરવો જોઈએ. કારણ કે અલગ એની જિંદગીમાં જઈએ તો એ સાવ જુદા જ નીકળે છે. આવો પણ મને અનુભવ હતો. પણ એ ભગવત રાવત જેવા વ્યક્તિત્વને જોયા પછી એ માન્યતા મારે બદલાવી પડી કે ના, જે માણસ જેવો લખે છે એવો જ માણસ પારદર્શક વાસ્તવમાં પણ હોઈ શકે એવું છે. LICમાં પણ એવા કેટલા બધા જેના નામ આપવા શક્ય નથી અને વ્યાજબી પણ નથી, પણ કેટલા બધા એવા લોકો મળ્યા છે કે જેને જોઈને આપણે એમ થાય કે મારે આના જેવું થવું છે. એના જેવું થવાયું કે નહીં એ વાત કરવી એટલા માટે અત્યારે યોગ્ય નથી, કારણ કે આ કન્ટિન્યુઅસલી ચાલતી પ્રોસેસ છે. તમારે ઘણી બધી વાર એવું હોય સલીમભાઈ કે તમે કોઈ ઉત્તમ કૃતિ, પછી એ કવિતા હોય કે નવલકથા હોય કે ફિલ્મ હોય, એ જુઓ ને તો તમને ખબર પણ ન પડે એ રીતે તમારી અંદર કશુંક બદલાઈ જતું હોય છે. અને આ બદલાવ જે છે એ જ આ પ્રવાસની ફળશ્રુતિ છે કે તમને ખબર પણ ન પડે પણ ઉત્તમ વ્યક્તિઓ, ઉત્તમ લોકો, ઉત્તમ કૃતિઓ, ઉત્તમ કવિતાઓ માંથી પસાર થતા જાઓ, અંદરથી ચૂપચાપ કંઈક એવી રીતે બદલાઈ જતું હોય છે અને એ બદલાવ પછી તમારા વર્તનમાં એ પ્રદર્શિત થવા લાગે. તો એ બદલાવ જે છે એ અત્યારે પણ 73 વર્ષની ઉંમરે પણ મને લાગે છે કે હું ક્યાંક ને ક્યાંક બદલાતો હોઉં છું. અને મને ક્યાંક ને ક્યાંક એવું લાગતું હોય છે કે ગઈકાલે કે પરમ દિવસે કે ગયા મહિને, ગયા વર્ષે હું ખોટો હતો, અત્યારે છું એ સાચો છું. કદાચ એવું બને કે અત્યારે જો છું એ સાચો છું, 1 વર્ષ પછી મને એમ લાગે કે ના, એમાં પણ કંઈક ક્ષતિ હતી. તો આ કહું છું ને, સતત ચાલતી પ્રક્રિયા છે જેનો કોઈ અંત નથી. છેલ્લા શ્વાસ સુધી આ પ્રક્રિયા ચાલે છે, ચાલતી રહેવી જોઈએ. પણ હવે આપણે કાર્યક્રમના અંત સુધી પહોંચી ગયા છીએ. તમારી રસપ્રદ કોઈ એક કવિતા છે, કૃતિ છે, એ દર્શક મિત્રોને માણવી ગમશે. એ કૃતિ આપ રજૂ કરો. એ પૂર્વે માત્ર એટલી જ વાત કે ભવિષ્યમાં તમે જે અત્યારે ભાવક તરીકે અને એક સાહિત્યકાર તરીકે રસપ્રદ કાર્ય કરી રહ્યા છો, તો એવા કોઈ પ્રોજેક્ટ કે કોઈ એવી એમ્બિશન કે કોઈ એવા ડ્રીમ્સ છે કે હજુ અનફુલફિલ્ડ હોય અથવા એ ચાલતા હોય અને એ હજુ પણ ઉન્નત મુકામ પર લઈ જવાની તમારી ખેવના હોય, તો એ વાત કરી અને પછી આપણે કૃતિ માણી અને પછી મુકામ પર અટકીશું. સલીમભાઈ, મેં હમણાં જ કહ્યું શરૂઆતમાં કે લગભગ 10 પુસ્તકો ને પુસ્તકાકારે બહાર લાવવાનું બાકી છે. ઓકે. વેબ ગુર્જરી ઉપર જે અલગ અલગ શૃંખલાઓ મેં લખી છે એમાં સતીશ રાયની ફિલ્મો, ચુનંદા 15 ફિલ્મોનો રસાસ્વાદ, એનું એક મોટું પુસ્તક થઈ શકે એમ છે. ઇંગમાર બર્ગમેન નામના સ્વીડનના મોટા ફિલ્મકાર થઈ ગયા, એની 10 ફિલ્મોનો રસાસ્વાદ મેં ગુજરાતી ભાષામાં કરાવ્યો છે. એનું પણ એક અલગ પુસ્તક થઈ શકે એમ છે. વિસ્લાવા શિમ્બોર્સ્કા નામની એક પોલેન્ડની કવિયત્રી હતી, ગુજરી ગયા. એમની 75 કવિતાઓના ગુજરાતી ભાવાનુવાદ, કારણ કે એ તો પોલિશ ભાષામાં લખતા, એ પોલિશમાંથી કોઈ કે એનું અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કર્યું, એ અંગ્રેજી ઉપરથી મેં ટ્રાન્સલેશન કર્યા. તો એમની 75 કવિતાઓના ટ્રાન્સલેશનમાંથી મને લાગે છે એટલીસ્ટ 51 કવિતાઓ પણ એક પુસ્તક તરીકે પ્રકાશિત થઈ શકે એમ છે. કવિ શૈલેન્દ્ર, ફિલ્મી કવિ, કવિ શૈલેન્દ્રના કોર્નર ગીતો, એના ઉપેક્ષિત ગીતો, જાણીતા ગીતો નહીં પણ સાવ અજાણા ગીતો, એવા 30 ગીતોના રસાસ્વાદની 30 કોલમ મેં વેબ ગુર્જરીમાં લખી હતી, જેનું નામ હતું હૈ સબસે મધુર વો ગીત. તો હૈ સબસે મધુર વો ગીત એ પણ પુસ્તક તરીકે પબ્લિશ કરી શકાય એમ છે. મારા પસંદીદા શેર, એ શેરનો પરિચય અને રસાસ્વાદ ને સાથે એના રચયિતાનો રસાસ્વાદ, હુસ્ને શેર નામે, શેરનું હુસ્ન, એ નામે લગભગ 100 હપ્તાની એક સિરિયલ ક્યારની સમાપ્ત થઈ ચૂકી છે. એ પણ પુસ્તક રૂપે લાવવાની મારી ગણતરી છે. કારણ કે એમ કહેવાય છે કે આયોજન જે છે એનું લિસ્ટ એટલું લાંબુ હોય છે, હોવું જોઈએ કે જેને તમે કોઈ કાળે આ જિંદગીમાં પૂરું ન કરી શકો. એ ટુ ડુ લિસ્ટ જે છે એ અત્યંત લાંબુ છે મારું. ઇન્શાઅલ્લાહ જો આ જીવનમાં પૂરું થઈ શકે તો આનંદ થશે મને. પણ આ બધા જે મારા સપના છે કે આ પુસ્તક, આ પુસ્તક, આ પુસ્તક, આવા 10 પુસ્તકો જે છે એ પબ્લિશ થઈ શકે એમ છે, એનું મટીરિયલ તૈયાર છે. અમારી બધાની પણ આ અભ્યર્થના અને પ્રાર્થના છે કે આ પ્રોજેક્ટ છે એ પૂર્ણ થાય અને ભાવકોને ખૂબ એનો બેનિફિટ મળે.
એટલે દૂરદર્શનના આ કાર્યક્રમમાં આપ આવ્યા અને રસપ્રદ વાતો દર્શક મિત્રો સમક્ષ મૂકી આપી, તો એ માટે તમારો ખૂબ ખૂબ આભાર અને ખૂબ તમારા ધન્યવાદ. પૂર્ણ કરીએ કાર્યક્રમ તમારી રસપ્રદ કૃતિ સાથે. તો સર, તમારી કવિતા પ્રસ્તુત કરો અને પછી આપણે આ મુકામ પર અટકીશું. ગઝલ છે કે ઘર દિવાલો બારીઓ, ઘર દિવાલો બારીઓ આંગણ વિશે પણ કંઈ કહો. ઘર દિવાલો બારીઓ આંગણ વિશે પણ કંઈ કહો, એની વચ્ચે પાંગરેલા રણ વિશે પણ કંઈ કહો. વાહ. ઘર દિવાલો બારીઓ આંગણ વિશે પણ કંઈ કહો, એની વચ્ચે પાંગરેલા રણ વિશે પણ કંઈ કહો. ઝુમ્મરો આરસ ઝરૂખાની ઘણી વાતો કરી, ઝુમ્મરો આરસ ઝરૂખાની ઘણી વાતો કરી, એ હવેલી માહે રહેતા જણ વિશે પણ કંઈ કહો. અને છો સખી દાતાર સિક્કા છે તમારા નામના, છો સખી દાતાર સિક્કા છે તમારા નામના, કો દુખી લાચારની થાપણ વિશે પણ કંઈ કહો. અને શેર કે હર હૃદય દ્રાવક પ્રસંગે સ્વસ્થતા રાખી તમે, હર હૃદય દ્રાવક પ્રસંગે સ્વસ્થતા રાખી તમે, છાના ખૂણે લૂંછેલી પાંપણ વિશે પણ કંઈ કહો. મહેફિલો મિત્રો વચ્ચે ખુલ્લા દિલે હસતા રહ્યા, જે ક્વચિત થાતી એ રૂંધામણ વિશે પણ કંઈ કહો. આ ખિતાબો માન અકરામો વજીફા તખ્તીઓ, આપને પડકારતા દર્પણ વિશે પણ કંઈ કહો. આ પથારો સૌ સગાવાલા સહોદર આપના, અણબુઝ્યા અણકથ કોઈ સગપણ વિશે પણ કંઈ કહો. અને મીર માર્યા કંઈકને મારી હઠાવ્યા યુદ્ધમાં, મીર માર્યા કંઈકને મારી હઠાવ્યા યુદ્ધમાં, માની સોળે રાચતા બચપણ વિશે પણ કંઈ કહો. અને આ શેર કે રામ નામી આપની ઓઢેલ છે બહુ બોલકી, રામ નામી આપની ઓઢેલ છે બહુ બોલકી, રુદિયે રહેતા પેલા રાવણ વિશે પણ કંઈ કહો. અને આખરી શેર કે વ્યંજનો મિજબાનીઓ સ્વાદો જગતભરના બધા, કોક દી ખેંચેલ તે લાંઘણ વિશે પણ કંઈ કહો. ઘર દિવાલો બારીઓ આંગણ વિશે પણ કંઈ કહો, એની વચ્ચે પાંગરેલા રણ વિશે પણ કંઈ કહો. ખૂબ સરસ. એટલે ફિલ્મ જોવાથી એક આખી નવી સૃષ્ટિ, નવી દુનિયા છે એનો પણ આપણને અહેસાસ અનુભવ થતો હોય છે. મને લાગે છે ઘણી બધી વાતો થઈ છે અને આગળ પણ આપણે ઘણી બધી વાતો હજુ પણ કરી શકીએ એવી પરમ શક્યતા છે. પણ અત્યારે આ મુકામ પર આપણે અટકીએ. પુનઃ મળીએ ત્યારે આ વાતચીત છે એને આગળ ધપાવવાનો પ્રયત્ન કરીશું. સર, આપ અહીં આવ્યા અને રસપ્રદ વાતો મિત્રો સમક્ષ મૂકી આપી, તો એ માટે દૂરદર્શન વતી અને તમામ દર્શક મિત્રો વતી તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. આભાર, આભાર, સૌનો આભાર.